એમાં એવું છે મારે મોજા છે નહીં, મેં કીધું મંજીભાઈ નું માન રાખું. હવે ઈ વાત જવા દો, દુકાનની કેટલી બધી વસ્તુ આવેલી છે, મને વસ્તુ મુકાવા દુકાને આવો ને. ના રે ના હો, હું ગામમાંથી આવ્યો ને તો હાવ થાકી ગયો. પણ હું તમને ભાગ આપીશ. કેટલો ભાગ આપશો? થોડોક. થોડોક નહીં હો, દુકાનમાં અડધો અડધ ભાગ આપો તો આવું. એમ ભાગ આપવાનું નથી કહેતો, તો એ હું તમને ભાગ ખવડાવીશ એમ કહું. હે તો કોઈ વાંધો નહીં, 5 બિસ્કિટના પેકેટ આપજો, 500 ગાંઠિયા આપજો, થોડોક સેવડો આપજો, થોડાક પેંડા આપજો, થોડીક નાનકડાટ આપજો. ઊભા રહી જાઓ. એટલો બધો ભાગ તમને ખવડાવું ને તો મને શું પૈસા મળે? એ પૈસા તો તોય તમને મળે છે હો, મને ખબર છે. કેમ? ભોળા દાદાના માણસને તિકમભાઈની વાડીએ જ્યારથી કામે રખાયો ત્યારથી તમે બેયના ખાતામાં પૈસા લખવા જવા હો, મને ખબર છે. તો તમને તે પૈસા તો મળશે જ તે ને. કેમ? લે ભોળા દાદાનો માણસ તમારી હાટુ કટકી કરે છે ને. તમને ખબર છે? હવે ઈ વાત જવા દો, હાલો મને વસ્તુ મુકાવા દુકાને આવો. ના રે ના હો, હું તો હાવ થાકી ગયેલો છું. જો બોલો તો એટલી બધી વસ્તુ હું ક્યારે દુકાને પગાડીશ? તો પણ એમ કયો ને, મારી પાસે પ્લાન છે જ તે. હું આમ દુકાન બાજુ ના ઉભા રહ્યો, હમણાં તમે જોવો દુકાન આવી જાય તમને ખબર નહીં પડે. ગયા ને ગોળી જેમ. હારું છું બકુલભાઈએ ધોકો માર્યો, દુકાને કેમ પોગાઈ ગયું કઈ ખબર જ ન પડી ને. મારો માણા બનાવે છે સા, એ તો સા પીવાની બાકી છે. લ્યો ભોળા દાદા સા. હારું હે ભોળા દાદા, મને એક વાત નથી સમજાતી. હું એ આપણી વાડી અને ટીકમભાઈની વાડી બાજુ બાજુમાં છે, તો એ સમયમાં કેમ એટલો બધો ફેર? એટલે એ ટીકમભાઈને ખાવાનો ટાઈમ થાય ત્યારે આપણે સા પીવાનો ટાઈમ થાય, અને આપણે ખાવાનો ટાઈમ થાય ત્યારે તો ટીકમભાઈને બીજી વાર ખાવાનો ટાઈમ થાય. ઓય બાપા, સમયમાં ફેર નથી, આ આપણામાં ફેર છે. એટલે ટીકમ લાગે